તો હેલો નમસ્કાર મિત્રો, હું સ્વાગત કરું છું મારા નવા મિની વ્લોગમાં. મારું નામ છે સુનિલ અને હું આજે તમને અમારા વાડીની હરિયાળી અને શું હોય એ બતાવીશ. તો પહેલાં તો વાળ સરખા કરી લઈશું. દેખાવમાં તો હેન્ડસમ જ લાગુ છું. તો ચલો, અને હા, વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચલો નીકળીએ આપણે. તો આ છે ભીંડી. જે વાડીમાં રહેતા હશે એ લોકોને ખબર જ હશે કે આને ખાટી ભીંડી કહેવાય. અને આ શાકમાં નાખી શકાય, દાળમાં નાખી શકાય, જેથી ટેસ્ટ થોડો ખાટો મીઠો આવે. અને તો ચાલો આપણે નેક્સ્ટ જઈશું અમે દવા છાંટવા માટે. તો આ દવા અમે છાંટશું દાડમમાં. તો એના માટે આપણે પહેલાં પાણી લઈ લીધું છે. પાણી લીધા પછી આપણે એમાં નાખશું દવા. તો એક માપીયું ભરશું અને નાખી દઈશું દવા. તો નેક્સ્ટ હવે આપણે બીજી દવા લઈશું, જે 2 દવા જેમ કે નાખવાની હોય. તો ના રે આમ નહીં મારા ભાઈ, આમ નહીં. હા, માપ્યું લે બસ. આને મારે શીખવાડવું પડે યાર. તો હા, બરાબર, રેડી. હા, ઓકે. તો હવે આપણે એમાં પાણી ભરી દઈશું. તો તમારે અમારા વિડીયો પસંદ આવે, ગમે તો લાઈક કરવાના, શેર કરવાના અને સબસ્ક્રાઈબ જરૂર કરવાના, બરાબર? તમને જોવામાં આનંદ આવશે. તો નેક્સ્ટ જઈએ આપણે દવા છાંટવા માટે. તો આ જુઓ, આમ દવા છાંટાય મારા ભાઈ. દવા છાંટવાથી દાડમ સારી આવે. તેથી એમાં જે ઈયળો બીયળો, જે જીવજંતુ જે પડ્યા હોય એ મરી જાય. અને તો જોતા રહેજો અને એન્ડ સુધી જોજો. તમને મજા જ આવશે, આનંદ આવશે અને સારું લાગશે. તો જે પેલો દેખાય છે મારો ભાઈ, એ અને હું બંને જણા દવા છાંટે. તો નેક્સ્ટ આપણે જઈશું. હા, આ છે લીલા મરચાં. તો ખાસ આપણા મિની બ્લોગમાં કંઈ ખાસ તો છે નહીં, પણ આજના માટે આટલા જ. પહેલો જ વિડીયો છે એટલા માટે. તો મને તમારા ઉપર ઘરા સુધી વિશ્વાસ છે કે તમે લાઈક અને શેર સબસ્ક્રાઈબ તો કરશો જ. તો કરજો જરૂરથી. અને અમારા વાડીની હરિયાળી જોવા માટે તૈયાર રહેજો. તો હવે આજથી આપણે ચાલુ કરશું નવા મિની વ્લોગનું. તો ચલો, ધન્યવાદ.